લીંબુ મરચાંનું એકદમ ટેસ્ટી અથાણું બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લેવાના છે અને મરચાં તાજા લેવાના છે. એમાંથી 3 થી 4 આપણે તીખા મરચાં લેશું. બાકીના મરચાં છે જે મીડિયમ છે એને આવી રીતે કાપી લેવાના છે. બને એટલે આપણે બીજ ના આવે એનું ધ્યાન રાખવાનું છે, એ રીતે કાપવાના છે. અને પછી થોડા થોડા મરચાં આપણે એક ચોપરની અંદર લઈને એને ચોપ કરી લેવાના છે. આ રીતે તમે એને અગર બારીક બારીક કાપશો તો બી ચાલશે, પણ મેં મોટા કાપીને એને રફલી ચોપ કર્યા છે. હવે આપણે એને ઝાડાની અંદર આપણે લઈ લેવાના છે અને એની અંદર જેથી કરીને થોડું આપણે બરાબર એને ઝાડાને ફેરવશું એટલે મરચાંના બીજ નીકળી જશે અને એને એક આપણે જે બી બોલમાં આપણે અથાણું બનાવવું હોય એમાં લઈ લેવાના છે. અને સાથે મેં અહીંયા 250 ગ્રામ મરચાં સાથે મેં 1.5 લીંબુ લીધું હતું. એનાથી આ બીજ હટાવીને આપણે એના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે, મરચાં સાથે એડ કરી દેવાના છે. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. એની અંદર આપણે રાઈ, થોડી મેથી અને આપણે અહીંયા વરિયાળી લેવાની છે, જીરું અને રાઈની કુરિયા કહીએ છીએ એ, અને આપણે ધાણા લેશું અને થોડા એવા તીખા લઈને એને આપણે શેકી લેવાના છે. ઠંડુ થશે આ બધી વસ્તુ, અને બહુ વધારે નથી શેકવાના, એની સુગંધ થોડી આવવા માટે ત્યાં સુધી આપણે શેકવાનું છે એની અંદરનો ભેજ કાઢવા માટે. પછી આપણે એને કોર્સલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે ઠંડુ થાય પછી. અને સાથે આપણે 2 ચમચી જેટલો પાછો આપણે રાઈનો બોરો લેવાનો છે. હવે આ મરચાં લીંબુ સાથે મીઠું, હળદર, જે આપણે ગ્રાઇન્ડ કરેલો મસાલો હતો એ એડ કરવાનો છે. એ બધો જ મસાલો મેં એડ કરી દીધો છે. અને સાથે એની અંદર આપણે 2 ચમચી જેટલા રાઈના કુરિયાર છે એ બી એડ કરશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. અને અહીંયા મેં સરસવનું તેલ લીધું છે. તમે જે બી તેલ વાપરતા હોય એ લઈ શકો છો. એને ગરમ કરવાનું છે ધોવાડા નીકળે ત્યાં સુધી, અને પછી ઠંડુ થોડું થાય, આપણી આંગળી અડે એટલું ઠંડુ થાય એટલે આપણે આ મરચાં સાથે મિક્સ કરી દેવાનું છે આ બધી વસ્તુઓને સરસ રીતે. અને સાવ ઠંડુ થઈ જાય એટલે કે આપણે જેવી જારમાં એને સ્ટોર કરવી હોય એરટાઇટમાં એમાં આપણે લઈ લઈશું. ને ઉપરથી થોડું એવું તેલ એડ કરશું. એટલે મેં ટોટલ 100 ગ્રામ જેટલા તેલની અંદર આખું આ અથાણું બનાવેલું છે. તો તમે બી આ જરૂર ટ્રાય કરજો.